નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. રેલગાડીમાં એક પતિ પત્ની સાથે બનેલી આ સત્ય ઘટના થોડો સમય કાઢી અંત સુધી અવશ્ય સાંભળજો. મિત્રો, આવી ઘટના તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. આ સત્ય ઘટનાની શરૂઆત કંઈક આ રીતે થાય છે. હું અને મારા ધર્મપત્ની અમે બંને મારા એક સંબંધીના દીકરાના લગ્ન પ્રસંગ અર્થે રેલગાડીમાં જઈ રહ્યા હતા. વહેલી સવારમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને ગાડીના ગતિમય પ્રવાહે અમે ઝોકે ચડ્યા હતા. એક નાનકડું સ્ટોપ આવ્યું એટલે ગાડી ઊભી રહી. બરાબર ત્યારે જ અમારી આંખ ઉઘડી. પ્રભાત થવા આવ્યું હતું એટલે મેં ચાના કપ લેવા માટે આમ તેમ નજર કરી એટલે એક ચાની કીટલીવાળો મને નજરે ચડી ગયો અને મેં 2 કપ ચા આપવા માટે કહ્યું. તેણે ચા ભરીને 2 કપ આપ્યા એટલે એક કપ મેં મારા ધર્મપત્નીને આપ્યો અને બીજો કપ મારા હાથમાં લઈ લીધો. ચાની મેં એક ચૂસકી ભરી તો ચાનો ટેસ્ટ મને બહુ સરસ લાગ્યો એટલે મેં ચાના વખાણ કરતાં કરતાં ચાવાળાને કહ્યું કે ભાઈ કેટલા પૈસા આપવાના? એટલે એણે કહ્યું કે સાહેબ 30 રૂપિયા. એટલે મેં ખિસ્સામાંથી પર્સ કાઢ્યું અને 500 રૂપિયાની નોટ આપી. એટલે એણે કહ્યું કે સાહેબ 30 રૂપિયા છૂટા નથી. મેં નકારમાં માથું હલાવ્યું એટલે એણે ચાની કીટલી નીચે મૂકી અને પેન્ટ શર્ટના ખિસ્સા તપાસવા લાગ્યો. પરંતુ એટલી વારમાં તો ગાડી ચાલવા લાગી. ચાવાળો પોતાના ખિસ્સામાંથી છૂટા પૈસા કાઢે એ પહેલાં તો ગાડીએ સ્પીડ પકડી લીધી. ચાવાળો બાકીના પૈસા આપવા માટે મારી તરફ દોડવા લાગ્યો, પરંતુ ગાડીની સ્પીડ જ એટલી બધી વધી ગઈ હતી કે ચાવાળો મારા સુધી પહોંચી ન શક્યો. હું અફસોસ સાથે ચાવાળાને જોઈ રહ્યો. ગજવામાં છૂટા પૈસાની ખાતરી કર્યા વગર ચાનો ઓર્ડર આપવા બદલ હું મારી જાતને ધિક્કારતો રહ્યો. ત્યાં તો મારા પત્નીએ મને ધમકાવવાનું શરૂ કરી દીધું. અરે ભગવાન, તમે ભોળા છો કે મૂર્ખ છો એ જ મને નથી સમજાતું. ચાવાળા પાસેથી છૂટા પૈસા લીધા વગર જ તમે એને 500 રૂપિયાની નોટ આપી દીધી. આટલા વર્ષોથી તમે નોકરી કરો છો અને આવડી મોટી તમારી ઉંમર થઈ તો એનો કોઈ અર્થ ખરો? જે ચાના થોડીવાર પહેલાં વખાણ કરતા હતા એ જ ચા અત્યારે ખાટી લાગવા માંડી, કારણ કે પૈસા ગયા ને. જેમ તેમ કરીને મેં ચા પૂરી કરી અને મારા પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. માની લે કે એણે મને છૂટા પૈસા આપી દીધા હોત અને હું તેને નોટ આપું તે પહેલાં જ ગાડી ચાલુ થઈ ગઈ હોત તો એ ચાવાળાને બિચારાને કેટલું નુકસાન ગયું હોત. શેનું નુકસાન? અરે એને તો અત્યાર સુધીમાં તમારા જેવા 10 મૂર્ખા મળી ગયા હશે. એટલે એકાદ ગ્રાહકના થોડા ઘણા પૈસા જાય તો પણ સવારથી સાંજ સુધીમાં 1000-2000નો નફો તો આરામથી કરી લેતો હશે. મારી પત્નીને મેં ફરીવાર સમજાવતા કહ્યું કે આપણે આવું ન વિચારવું જોઈએ. નાના માણસો પર ભરોસો મૂકવો જોઈએ. તેણે તો છૂટા પૈસા આપવા હાથ લંબાવ્યો હતો, પરંતુ ગાડી ઝડપથી દોડવા લાગી એમાં એનો બિચારાનો શું વાંક? એના મનમાં આપણા પૈસા ખાઈ જવાનો તેનો ઈરાદો થોડો જ હતો. ચાવાળાનો બચાવ કરતો જોઈ મારી પત્ની મારી ઉપર તાડૂકવા લાગી. અરે આ લોકો આવી તકની જ રાહ જોતા હોય છે. એમને આખા દિવસમાં તમારા જેવા 7-8 બકરા મળી જાય એટલે ઘણું. આખા દિવસની કમાણી થઈ ગઈ. મારી પત્ની મારી સામે આંખો કાઢીને બોલી રહી હતી અને હું મૂંગો બનીને ચૂપચાપ સાંભળી રહ્યો હતો. તમે પ્રામાણિક અને ઈમાનદાર છો એટલે બધા તમારા જેવા જ પ્રામાણિક અને ઈમાનદાર જ હોય એવું માની લેવાની જરૂર નથી. તેને પ્રવાસીઓ પર આસપાસ નજર ફેરવી અને ચૂપ થઈ ગઈ. બધા મારી તરફ જોઈ રહ્યા હતા. ગાડી પૂરી સ્પીડથી દોડવા લાગી હતી અને અમે ત્યાર પછીનો એક નાનો સ્ટોપ પણ વટાવી ચૂક્યા હતા. મેં પણ મારા બાકીના છૂટા પૈસા પાછા મળવાની આશા હવે ગુમાવી દીધી હતી. મારી પત્ની માને છે કે માનવજાત ઉપર આંધળા વિશ્વાસના કારણે લોકો દ્વારા હું ઘણીવાર છેતરાઉં છું. જોકે તેમના આવા ઠપકાથી હું હવે
ટેવાઈ ગયો હતો. મારી પત્ની જ્યારે મને ઠપકો આપે ત્યારે હું ચૂપ રહેવાનું જ પસંદ કરું છું. જો કે એમાં એનો પણ કોઈ વાંક નથી. એ દર વખતે ખોટી પણ નથી હોતી. હું દ્રઢપણે એવું માનું છું કે આપણે બીજામાં સારપ જોવી જોઈએ. કેટલાક લોકો સારા ના હોય તો પણ લોકોમાં વિશ્વાસ મૂકવાનું બંધ ન કરી દેવું જોઈએ. કોઈ વ્યક્તિમાં સારપનો અભાવ હોય તો તે માટે તેની આસપાસનું વાતાવરણ અને તેના ઉછેરની પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. હું માનું છું કે દરેક વ્યક્તિમાં સારાપણું અને નબળાઈઓ સુષુપ્ત અવસ્થામાં પહેલેથી જ પડેલા હોય છે, પરંતુ સંજોગોના લીધે આપણે તેમાંથી એકને પસંદ કરીએ છીએ. જો કે આજના જેવા અનેક પ્રસંગોએ હું ખોટો પુરવાર થયો છું. અલબત્ત તેનાથી મારા વિશ્વાસ પર કોઈ અસર થઈ નથી. હું માનું છું કે ધર્મ અથવા પ્રામાણિકતા એ વિશ્વાસના ચોથા પાયા પર અવલંબિત છે. છોડને હવે આ માથાકૂટ. એ ગરીબ ચાવાળો આપણા પૈસાથી કાંઈ મોટો બંગલો નથી બનાવી લેવાનો. ભૂલી જા હવે આ વાતને. મેં તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતા વાત પૂરી કરી. તેઓ શાંત રહ્યા અને મારા પ્રત્યેના પોતાના પ્રેમના કારણે ચૂપ રહ્યા. હું પણ જેમ બને તેમ જલ્દી વાત ખતમ થાય એ માટે શાંત રહ્યો. ગાડીમાં ભીડ હોવાથી ઘણા મુસાફરો ઊભા જ મુસાફરી કરી રહ્યા હતા. મેં મારી નજર પસાર થઈ રહેલા લીલાછમ ખેતરો પર દોડાવી, પરંતુ હજી પણ ઘણા મુસાફરો મારી તરફ જોઈ રહ્યા હતા અને પોતપોતાની ધારણા મુજબ મારું મૂલ્યાંકન કરી રહ્યા હતા. કેટલાક મને મૂર્ખનો સરદાર માની રહ્યા હતા, તો કેટલાક મારા તરફ સહાનુભૂતિ અને દયાની દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. કેટલાક વળી વગર ટિકિટનું ફિલ્મ જોઈ રહ્યા હતા, તો કેટલાક લોકો મારી હાંસી પણ ઉડાવી રહ્યા હતા. પરંતુ બધાને અલગ અલગ રીતે મનોરંજન જરૂર મળ્યું હતું અને એ લોકો હોઠમાં મલકાઈને મને જોઈ રહ્યા હતા. કેટલાકને વળી એ જાણવાની ઉત્સુકતા હતી કે હવે આગળ શું થાય છે. ત્યાં સુધીમાં તો આગળનું સ્ટોપ પણ નજીક આવી ગયું હતું અને ટ્રેનની સ્પીડ પણ ધીમી પડી ગઈ હતી. એટલે બધા અમારામાંથી નજર હટાવીને પોતાના વિચારોમાં ખોવાઈ ગયા. ત્યાં જ ભીડ વચ્ચેથી મને અવાજ સંભળાયો, સાહેબ, 500 રૂપિયાની નોટ આપીને 2 ચા તમે જ લીધી હતી ને? મોં ફેરવીને મેં જોયું તો એક છોકરો ભીડમાંથી જગ્યા કરતો મારી તરફ આવી રહ્યો હતો. આવીને એ મારી સામે ઊભો રહ્યો. અચાનક મને લાગ્યું કે જે ચાવાળા પાસેથી મેં ચા લીધી હતી તે તો આવો ન હતો. એ તો આના કરતાં મોટી ઉંમરનો હતો. હા બેટા, એક ચાવાળા પાસેથી મેં 2 કપ ચા લઈને 500 રૂપિયાની નોટ મેં જ આપી હતી, પરંતુ એ મને છૂટા પૈસા પાછા આપે ત્યાં સુધીમાં તો ગાડી ચાલુ થઈ ગઈ હતી. પરંતુ એ ચા આપનાર તું હતો એવું મને યાદ નથી. બરાબર છે સાહેબ, પણ ચાના 2 કપ તો તમે જ લીધા હતા ને? મને ફરી સવાલ પૂછ્યો. મારે ખોટું શું કામ બોલવું જોઈએ? તારે ખાતરી કરવી હોય તો આ બધા લોકોને પૂછી જો. ના ના, એવું નથી સાહેબ, મને તમારા પર શંકા નથી, પણ મારાથી કોઈ ભૂલ ન થાય એટલા માટે હું પાકી ખાતરી કરવા પૂછી રહ્યો છું. 470 રૂપિયા કાઢીને મારા હાથમાં આપી દીધા. ભાઈ, તું કોણ છો? સાહેબ, હું ચાવાળાનો દીકરો છું. મેં નવાઈ પામતા તેની સામે જોયું તો તેને મારી શંકા શું છે તેનો ખ્યાલ આવી ગયો હતો. સાહેબ, રોજ એકાદ બે આવા બનાવો બનતા જ હોય છે, કારણ કે નાના સ્ટોપ ઉપર ટ્રેન થોડી વાર જ ઊભી રહે છે અને ઉતાવળમાં 2-4 મુસાફરોના છૂટા પૈસા આપવાનું રહી જાય છે. એટલે હું પહેલેથી જ ગાડીમાં ચડી જાઉં છું અને જેને છૂટા પૈસા આપવાના બાકી રહી ગયા હોય એની માહિતી મને મારા બાપુજી મોબાઈલ ફોનથી આપી દે છે અને કયા કોચમાં કઈ બારી પાસે તે મુસાફર બેઠો હશે તેનું ઠેકાણું પણ આપે છે. આ બધા જ મુસાફરોને હું ખાતરી કરીને એમના બાકી નીકળતા છૂટા પૈસા આપી દઉં છું અને 1-2 સ્ટોપ પછી ઉતરીને ફરી પાછો બીજી ગાડીમાં બેસીને હું મારી મૂળ જગ્યાએ
પાછો પહોંચી જાઉં છું. એ માટે મારા બાપુજી મને અગાઉથી છૂટા પૈસા આપી રાખે છે. હું અચરજથી એની સામે જોઈ રહ્યો હતો. થોડો સ્વસ્થ થઈ મેં તેને પૂછ્યું કે ભાઈ, તું ભણે છે? હા સાહેબ, હું 9મા ધોરણમાં ભણું છું. મારી બપોરની નિશાળ હોવાથી હું સવારે મારા બાપુજીને મદદ કરું છું અને બપોર પછી મારા બાપુજીને મારો મોટો ભાઈ આ રીતે મદદ કરે છે. આ સાંભળી મને તેના પિતાજી સાથે વાત કરવાનું મન થયું. એટલે મેં એને એના બાપુજીનો મોબાઈલ નંબર આપવા કહ્યું. એટલે એણે મને નંબર આપ્યો. એટલે મેં એના બાપુજી સાથે વાત કરી. ભાઈ, તમારા દીકરાએ મને 470 રૂપિયા આપી દીધા છે અને તમારો આભાર માનવા જ હું તમને ફોન કરી રહ્યો છું. મને એ વાતની ખુશી છે કે તમે તમારા બાળકોને માત્ર ભણાવી જ નથી રહ્યા, પરંતુ તેમનામાં પ્રામાણિકતા અને સદ્ભાવનાના મૂલ્યોનું પણ સિંચન કરી રહ્યા છો. મેં તેમના વખાણ કરતાં કહ્યું, આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. આખિર કોઈકે તો મારી કદર કરી ખરી. અત્યારે આ રીતનો ફોન કરીને આભાર વ્યક્ત કરવાની કોને પડી છે? તેમને તો બસ તેમના પૈસા સાથે જ મતલબ હોય છે. હું ભણતો એ જમાનામાં બાળકોને ભણવામાં નાની નાની બોધકથાઓ આવતી હતી અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આ કથાઓ દ્વારા જ અપાતું હતું, જેથી અમે સારું અને ખરાબ, સાચા અને ખોટા વિશેનો તફાવત સમજી શકતા હતા અને શીખી પણ શકતા હતા. બસ આ સિદ્ધાંતોએ જ એક પ્રામાણિક અને સરળ જિંદગી જીવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. થોડું ઓછું ભણેલા એ માણસની વાત અને વિચારો સાંભળીને હું ખૂબ જ પ્રભાવિત થયો. તેણે પોતાની વાત ચાલુ રાખી. સાહેબ, આજના શિક્ષણમાં તો આવા મૂલ્યો શીખવવામાં આવતા જ નથી અને આજના શિક્ષણમાં બાળકોને જે શીખવાય છે એ પેલા મસાલેદાર પીઝા અને આરોગ્યપ્રદ ખોરાક જેવું જ હોય છે. મારા બાળકો જ્યારે ઘરમાં ભણતા હોય છે ત્યારે હું તેમને સાંભળું છું અને જોઉં છું કે આપણા ભણતરમાં નૈતિક મૂલ્યોની કથાઓ કે પ્રેરણાદાયક કવિતાઓ જેવું કાંઈ હોતું નથી. તેથી જ હું તેમને આવા નાના નાના કામ સોંપીને જે મૂલ્યો હું જાણું છું તેનામાં ઉતારવા પ્રયત્ન કરું છું. બસ એટલું જ. આ ચા વેચી રહેલા નાના માણસની મહાનતા અને દીર્ઘદ્રષ્ટિએ મને સ્તબ્ધ કરી દીધો. મેં કંઈ પણ બોલ્યા વગર તેના દીકરાનો ખંભો થપથપાવીને શાબાશી આપી. એ છોકરાએ પાછા આપેલા 470 રૂપિયા હું જ્યારે મારા પર્સમાં મૂકતો હતો ત્યારે મારા ચહેરા પરનું તેજ જોઈને મારા પત્ની પણ અવાક થઈ ગયા. એ કંઈ બોલ્યા વગર મોઢું મલકાવીને મનોમન માફી માગી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે તેઓ જાણતા હતા કે મારા ચહેરાનો આનંદ પૈસા પાછા મળવાનો ન હતો. પણ મને યાદ છે કે શ્રીમદ ભાગવતમાં પ્રામાણિકતા અથવા ધર્મને નંદી તરીકે વર્ણવવામાં આવેલો છે, જે પવિત્રતા, સ્વચ્છતા, દયા અને વિશ્વાસના 4 પગ ઉપર ઊભો છે. ભાગવતમાં આગાહી કરતાં એવું પણ કહેવાયું છે કે સમયના જવા સાથે આ 4 પગ એક સમાન મજબૂત નહીં રહે. તેને લીધે પ્રામાણિકતામાં પણ ઘટાડો થશે. સતયુગમાં વિકાસના પહેલા તબક્કામાં ધર્મનો આ નંદી 4 મજબૂત પગ સાથે ઊભો રહે છે, પરંતુ યુગ પરિવર્તન સાથે એક પછી એક તેના પગ ભાંગવા લાગશે અને કળિયુગ આવતા આવતા આ 4 પગ તૂટી જશે અને વિશ્વાસ કે વિશ્વસનીયતા ધર્મ અથવા પ્રામાણિકતાના સ્વરૂપ તરીકે બાકી રહેશે. ચા વેચીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરનારા આ ચાવાળાની પ્રામાણિકતાથી એટલું તો જરૂર સાબિત થાય છે કે આગાહી પ્રમાણે આજે પણ દુનિયામાં ધર્મ પ્રામાણિકતા સ્વરૂપમાં ટકી રહ્યો છે અને તે ધર્મનો ચોથો પગ છે. ચા વેચનારા તેના બાપુજીને કોટી કોટી વંદન કર્યા. મિત્રો, આ સત્ય ઘટના આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. જય દ્વારકાધીશ.